તો આ કાંડ બાદ અરવલ્લી કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ ફુવારે સીઆઈડી ક્રાઇમની કામગીરીના વખાણ કર્યા હતા અને કહ્યું કે પ્રજા સાથે કૌભાંડ રચનાર લોકો જેલમાં જ હોવા જોઈએ. તો બીજી તરફ ભાજપ કનેક્શન અંગે પ્રવક્તા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપીને કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ ગુનો આચર્યો હશે તો કાયદો કાયદાનું કામ કરશે. હાલ આરોપી સંગઠનના કોઈ પદ પર નથી. જો તેમની સામેની તપાસમાં ગુનો સાબિત થશે તો પ્રાથમિક પદે રાખવા કે નહીં તે તો મોવડી મંડળ નક્કી કરશે. સમગ્ર સીઆઈડી ક્રાઇમ પોલીસની કામગીરીને અમે બિરદાવીએ છીએ કે આવા બોગસ જે પ્રકારના જે રોકાણ ખેંચતા હોય છે લોકો પાસેથી, એવા રોકાણકારોને જેલના સળિયા પાછળ ભેગા કરવા જોઈએ અને લોકો છેતરાય નહીં એની જવાબદારી પર સરકારશ્રીને હોવી જોઈએ. અને પોલીસ તંત્ર આ બાબતને લઈને ખૂબ સક્રિય કામગીરી કરી અને સચોટ પરિસ્થિતિ બહાર લાવી અને જેલના સળિયા પાછળ આવા રોકાણકારોને ઘર ભેગા કરે એવી અમારી સરકારને અપીલ છે. જે એની અંદર ગુનેગાર જણાશે તો પાર્ટીનો હોય, પક્ષનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ગુનો એ ગુનો કરે આચરનાર વ્યક્તિ ગુનેગાર એ ગુનેગાર છે. એટલે ગુનેગાર જો હશે અને પાર્ટીમાં કોઈ હોદ્દા ઉપર તો છે નહીં, પરંતુ પાર્ટીમાં પ્રાથમિક સભ્ય પણ હશે તો આવી રીતે ગુનો આચરનાર વ્યક્તિને પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર કરવામાં આવશે. પરંતુ હજી હાલ એ તપાસનો વિષય છે. પોલીસ તપાસના અંતે જે પણ નિર્ણય આવશે એ નિર્ણય પર પછી પગલાં લેવાનું નક્કી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કરશે.